સુરતની અંદર એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો। આખો દેશ જ્યારે બંધારણના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યો હતો અને દેશને લોકતાંત્રિક વ્યવસ્થાની ઉજવણી થઈ રહી હતી, એવા સમયે લોકશાહીના ચીથડા ઉડાવી દેવાની ઘટના સુરતમાં બની છે કે એક આવારા વ્યક્તિએ દારૂ પીવાના પૈસા માગ્યા એક ગરીબ વ્યક્તિ પાસે, અને એક ગરીબ દેવી પૂજક સમાજના યુવાન પાસે પૈસા નહોતા, અને શું કામ હોય, અને હોય તો પણ શું કામ આપવાના? દારૂ પીવા માટે 20 રૂપિયા માગ્યા, ગરીબ માણસ પૈસા ન આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની છે। એક રીતે આ ઘટના જોઈએ તો ગુજરાતમાં જ્યારથી હર્ષ સંઘવી જેવા 8 પાસ ડફોળો મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ, બદમાશો, તોડબાજો, હત્યારાઓ, બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે। ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે, દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે, અને આ તમામ ગુંડાઓ, બુટલેગરો, લૂંટારાઓ, હત્યારાઓ, ચોરો, તોડબાજો, લુખ્ખાઓ, માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી। 7 જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો। એક ભાઈ અને 7 બહેનો, ગરીબ પરિવાર, રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ, અને એની આવી નાની એવી વાતમાં ઘાતકી હત્યા દારૂના કારણે થઈ ગઈ, ડ્રગ્સના કારણે થઈ ગઈ। અને આટલી મોટી ભાજપની સરકાર, આટલું મોટું પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે। આરોપીઓને પકડવાના બદલે, કાર્યવાહી કરવાના બદલે પરિવારે ઉપવાસ ઉપર બેસવું પડે, લાશ નહીં સ્વીકારવા માટે થઈ અને આકરું પગલું પરિવારે ભરવું પડે। આનાથી મોટી શરમની વાત શું હોય? અને સૌથી મોટી શરમની વાત મેં આજના છાપામાં, ગઈકાલના છાપામાં વાંચ્યું કે પોલીસે, કમિશનરે એવી બાંહેધરી આપી પરિવારને કે તમે લાશ લઈ લો, અમે જલ્દી ચાર્જશીટ કરી દેશું। ભાજપના કમિશનરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એણે ચાર્જશીટ કરી દેવાની બાંહેધરી આપીને આટલું મોટું અહેસાન જતાવ્યું, જાણે કે ભારત દેશમાં હત્યાના કેસમાં ક્યારેય ચાર્જશીટ થતા જ ન હોય અને આ પહેલી વખત અહેસાન કરવાના હોય, ભીખમાં ચાર્જશીટ આપવાના હોય, એવી બાંહેધરીઓ પોલીસ આપે છે। 8 પાસ ગૃહમંત્રી હોય પણ અધિકારી તો ભણેલા છે। શરમ આવવી જોઈએ બધાને કે આ કેવા પ્રકારની બાંહેધરી પોલીસના અધિકારીઓ આપે છે કે ચાર્જશીટ જલ્દી કરી દઈશું। જલ્દી ચાર્જશીટ એ શું અહેસાન છે? જલ્દી ચાર્જશીટ એ શું ઉપકાર કરો છો તમે જનતા ઉપર? ચાર્જશીટ એના ટાઈમે થાય, વહેલું થાય, મોડું થાય, એ તો પ્રક્રિયા છે, પણ કોઈ માણસ દારૂ પીવા માટેના પૈસા માગે ને હત્યા શેનો કરી જાય? એવી ઓકાત કેવી રીતે થઈ ગઈ ગુજરાતમાં કોઈ પણ માણસની કે હત્યા કરી નાખશે? આટલી મોટી પોલીસ શું તમાશો જોવા રાખ્યા છે? આટલું મોટું મંત્રીમંડળ, ભાજપની વિશાળ નેતાઓની ટોળકી, બધા જ તમાશો જોતા રહ્યા અને દેવી પૂજક સમાજના એક નિર્દોષ દીકરાની ઘાતકી હત્યા કરી નાખી, અને ઉપરથી આવી બાંહેધરીઓ, ચાર્જશીટ જલ્દી કરશું। દોસ્તો, આ શરમનો વિષય છે। આજે આમ આદમી પાર્ટી દ્વારા પીડિત પરિવારના સમર્થનમાં ન્યાયની માંગણી મળે એટલા માટે, કાયદો કડક હાથે કામ કરે એટલા માટે માંગણી કરવા માટે આજે અમે અહીંયા સુરતના પોલીસ કમિશનરની ઓફિસે આવ્યા છીએ। પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવાના છીએ કે આ ગુંડાઓ, 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાનું હતું, ક્યાં ગયું લિસ્ટ? આ ખૂની હત્યારાઓનું નામ કેમ એ લિસ્ટમાં ના આવ્યું? કયું લિસ્ટ? ક્યાંનું લિસ્ટ? કેમ લિસ્ટમાં ખૂનીના નામ ન આવ્યા? કેમ આ ખૂનીઓ બેફામ ફરે છે? ગઈકાલે અમદાવાદમાં જુઓ, વિડીયો વાયરલ થયો, બધાએ જોયો કે બેફામ રીતે ગુંડાઓ બને છે। ડ્રગ્સના કારણે, દારૂના કારણે ગુજરાતમાં ગુનાખોરી અતિ ભયંકર હદે પહોંચી ચૂકી છે, અને નિર્દોષ માણસો જ નહીં, પોલીસ પણ ગુંડાઓનો ભોગ બને છે। અમદાવાદમાં લુખ્ખાઓ છરો લઈને નીકળેલા અને પોલીસની PCR વાહન ઉપર તલવારથી હુમલો કર્યો, એના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે। ડ્રગ્સની પેડલિંગ કરતા લોકો પણ પોલીસને ક્યારેક પોલીસ ઉપર હિંસક હુમલો કરી લે દ્રશ્યો જોયા છે। પોલીસની અને 8 પાસ મંત્રીની આંખ ખુલે એવી અમારી લાગણી છે કે ગુજરાતને બહુ બરબાદ કર્યું છે। આંખ ખોલો અને ગુજરાતને બચાવો।